હેલો એવરીવન, આજે આપણે લોકો સ્ટાર્ટ કરી રહ્યા છીએ ધોરણ 12 કોમર્સ ની અંદરનું મહત્વનું ચેપ્ટર અને આ ચેપ્ટરનું નામ છે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો. તો લખો ફ્રેન્ડ ચેપ્ટરનું નામ. સૌથી પહેલા લખો ચેપ્ટરનું નામ. બીજું ચેપ્ટર આપણું ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો. ચલો આ આપણો છે ને ફ્રેન્ડ્સ પહેલો વિડિયો છે ડેમો લેક્ચર્સ માટેનો, અને આ વિડિયોની અંદર હું તમને શીખવાડીશ કે આ ચેપ્ટર છે કેટલું સરળ છે. બધા લોકો એમ કહેતા હોય ધોરણ 12 કોમર્સ ની અંદર કે આ દાખલો મળી જાય ને આનો જવાબ તો બધાને હાઈસ કારો થાય. બીજી વસ્તુ એ કે આ ચેપ્ટર ઉપર છે ને બાકીના 6 ચેપ્ટર ડિપેન્ડ છે પાર્ટ 1 ના. એટલે કે જો તમને આ ચેપ્ટર વ્યવસ્થિત આવડી ગયું તો બાકીના 6 ચેપ્ટર છે ને રમકડા જેવા લાગશે. એટલે એનો મતલબ એવો છે કે આ ચેપ્ટરને ખૂબ 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 ધ્યાનથી ભણવું જોઈએ. બીજી વસ્તુ આ ચેપ્ટર છે રિયલ લાઈફમાં પણ ઉપયોગી થાય છે. તમે લોકો સીએ સીએસ કરશો તો એના ફર્સ્ટ યરમાં પણ આ ચેપ્ટર અતિ ઇમ્પોર્ટન્ટ છે. તો બિલીવ મી ફ્રેન્ડ્સ કે આ ચેપ્ટર છે તમને વ્યવસ્થિત અને ઈઝી રીતના હું સરળતાથી શીખવવાનો પ્રયત્ન કરીશ. મારા શરૂઆતના જે વિડિયો લેક્ચર્સ છે, શરૂઆતના જે લેક્ચર્સ છે એ બહુ લાંબા રહેશે, કારણ કે જ્યારે આપણે લોકો દાખલાને ગણશું ત્યારે એ દાખલા આપણને બધાને સાવ ઈઝી લાગશે. ક્યારે? જો તમને એનો બેઝિક પાયો આવડશે ત્યારે. તો તમારે લોકોએ બસ ખાલી એટલું જ કરવાનું છે ગાઈસ કે આ બેઝિક પાયો છે મારી સાથે વ્યવસ્થિત લર્ન કરવાનો છે. દરેક લેક્ચર છે જોવાના છે અને ફેસબુકમાં એને ઉતારવાના છે. બરોબર છે ફ્રેન્ડ્સ? તો ચાલો દ્વારકાધીશનું નામ લઈ અને શરૂ કરીએ છીએ ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો. પ્રસ્તાવના તમને લખાવતો નથી કારણ કે તમને બધાને ખબર છે કે વાર્ષિક હિસાબો, ચેપ્ટરનું નામ છે વાર્ષિક હિસાબો. તો વાર્ષિક હિસાબો છે તમને બધાને ખબર છે ક્યારના હોય તો કે 12 મહિના માટેના હોય. 12 મહિના માટેના. 12 મહિના એટલે એને કહેવાય વર્ષ અને વર્ષના હિસાબો. બીજું આ જે વાર્ષિક હિસાબો છે એની સામાન્ય રીતના આપણે લોકો શરૂઆત ક્યારે કરીએ છીએ તો કે 1 એપ્રિલ થી આ હિસાબોની શરૂઆત થાય છે. ક્યાં સુધીના હિસાબોને ધ્યાનમાં લેવામાં આવે છે? 31મી માર્ચ સુધીના હિસાબોને ધ્યાનમાં લેવાય છે. એટલે કે 1 એપ્રિલે વર્ષની શરૂઆત થાય છે અને 31મી માર્ચના રોજ વર્ષનું શું થાય છે? અંત થાય છે. અને 31મી માર્ચના રોજ જ્યારે વર્ષનું અંત થતું હોય ત્યારે દરેક ધંધાદારી છે એને શેમાં રસ હોય છે કે મારા ધંધાનો નફો શું થયો, મારા ધંધાની ખોટ શું આવી, મારા ધંધા પાસે વર્ષના અંતે મિલકત કેટલા છે, દેવા કેટલા છે, વગેરે વગેરે વગેરે. આવું બધું મેં તમને ઓલરેડી ધોરણ 11 માં લખાવી દીધું છે. ઓકે, કે શા માટે આપણે લોકો વાર્ષિક હિસાબો બનાવીએ છીએ. જ્યારે આપણે લોકો ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો બનાવતા હોય તો એની અંદર આપણે કયા કયા ખાતાની જરૂર પડે છે એ બધી વસ્તુ આપણે અહીંયા લખશું ફ્રેન્ડ્સ. ઓકે, તો પહેલું હેડિંગ આપીએ છીએ જરૂરી ખાતાઓ અને પત્રક. જરૂરી ખાતાઓ અને પત્રક એટલે કે ભાગીદારી પેઢીનો વાર્ષિક હિસાબમાં સૌથી પહેલા કયા પત્રકો આવે છે અને કયા કયા ખાતા આવે છે. બરોબર છે? આ વસ્તુ બહુ મહત્વની છે, બધા લોકોએ ખબર હોવી જોઈએ. ચાલો બોલો છીએ. પહેલું વાર્ષિક હિસાબ હોય એટલે પહેલું આપણે કયું ખાતું બનાવશું? વેપાર ખાતું બનાવશું. કયું બનાવશું? વેપાર ખાતું. તો અહીંયા પહેલું લખીએ છીએ ફ્રેન્ડ્સ વેપાર ખાતું. બીજું કયું બનાવશો? નફા નુકસાન ખાતું. ત્રીજું કયું બનાવશો? નહીં. હવે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો છે. ચેપ્ટર પહેલાની અંદર મેં તમને આના દાખલા ગણાવ્યા છે. શું છે? તો કે નફા નુકસાન ફાળવણી ખાતું. એના પછી ચોથું કયું બનાવશો? ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતા. આ પણ આપણે લોકોએ દાખલા ગણ્યા છે, યાદ કરો ચેપ્ટર નંબર પહેલાની અંદર. અને પાંચમું પાકું સરવૈયું. ઓકે એવરીવન, આ 5 વસ્તુ આપણે લોકોએ બનાવવાની છે
અને પાંચે પાંચ વસ્તુને આપણે લોકો અલગ અલગ રીતે શીખીશું. બરોબર છે ક્લિયર ફ્રેન્ડ્સ? ડન. તો ચાલો પહેલા આપણે લોકો શીખીએ છીએ કયું? વેપાર ખાતું. અહીંયા લખશું ફ્રેન્ડ્સ પહેલું વેપાર ખાતું. ચાલો સૌથી મહત્વનો ક્વેશ્ચન આવે છે કે વેપાર ખાતું એટલે શું અને વેપાર ખાતામાં કઈ કઈ વિગતો આવે? આપણે લોકોને બધાને ખબર છે કે સૌથી પહેલા આમનોંધ થાય, આમનોંધ ઉપરથી ખાતાવહીમાં ખતવણી થાય, ખાતાવહીમાં ખતવણી થઈ ગયા પછી એની બાકી શોધાય, બાકી શોધી ગયા પછી એનું કાચું સરવૈયું તૈયાર થાય અને કાચું સરવૈયું તૈયાર થાય એનો મતલબ શું હોય કે બધાય ખાતા આપણે બંધ કરી અને એક પત્રક બનાવ્યું કાચા સરવૈયા. હવે કાચા સરવૈયામાં જે તમને વિગત આપી છે એ તમારે લોકોએ ક્યાં લઈ જવાની હોય? વાર્ષિક હિસાબો. તો વેપાર ખાતામાં કયા કયા ખાતાઓનો સમાવેશ થાય છે? તો વેપાર ખાતાની અંદર આમ જોવો તો મુખ્ય 3 ખાતાઓ આવે છે. કયા આવે છે? મુખ્ય 3 ખાતાઓને બંધ કરી અને વેપાર ખાતામાં લઈ જવામાં આવે છે. પહેલું જે ખાતું છે કે જે વેપાર ખાતામાં આપણે લઈ જશું એ પેલા છે માલને લગતા ખાતા. માલને લગતા ખાતા એટલે કે માલને લગતા ખાતા હોય એ આપણે વેપાર ખાતે લઈ જવા પડશે. બીજું માલની ખરીદીને લગતા ખર્ચાના ખાતા. અને ત્રીજું આવશે માલના ઉત્પાદનને લગતા ખર્ચાના ખાતા. એટલે 3 વસ્તુ ફ્રેન્ડ અહીંયા આવશે. પહેલા આવશે માલને લગતા ખાતા, બીજું માલની ખરીદીને લગતો કોઈ ખર્ચ હોય તો એને ખાતા, અને ત્રીજું માલને તમે જો ઉત્પાદન કરતા હોય તો ઉત્પાદનને લગતા જેટલા પણ ખાતા આવશે એ બધા ક્યાં આવશે? વેપાર ખાતામાં આવશે. મહત્વનો કે માલને લગતા ખાતા પણ તમારી યાદ કરો કે તમે જ્યારે લોકો વાર્ષિક હિસાબ બનાવતા હતા અથવા આમનોંધ બનાવતા હતા અથવા કાચું સરવૈયું બનાવતા હતા તો માલને લગતા ખાતા કઈ આવતા હતા? તો કે સૌથી પહેલા શરૂઆતનો સ્ટોક હોય, માલનો જ હોય ને તો શરૂઆતનો સ્ટોક. બીજો કેવો હોય ફ્રેન્ડ્સ? આખરનો સ્ટોક. માલને લગતો જ હોય ને. પછી માલની શું કરવાની હોય? ખરીદી કરવાની હોય. માલની શું કરવાની હોય? ખરીદી. ઈ માલનું પાછું શું કરવાનું હોય? વેચાણ કરવાનું હોય. માનો કે માલ ખરીદ્યો ને આપણને ન ગમ્યો તો આપણે એનું શું કરી દેશું? ખરીદ માલ પરત કરશું. માનો કે આપણે કોઈને માલ વેચ્યો છે ને એને માલ નથી ગમ્યો તો હવે માલનું શું કરશે? વેચાણ પરત થશે. અને હજી પણ થાય કે આપણા ધંધામાંથી ખાલી માલ વેચાય તો જ ન જાય પણ આપણા ધંધામાંથી માલ ઘણી બધી રીતના આપણા ધંધામાંથી સ્ટોક વયો જાય છે. એટલે કે ખાલી જગ્યાથી ગયેલ માલ, કોઈ પણ રીતના માલ છે. કઈ કઈ રીતના ધંધામાંથી માલ છે યાદ કરો છો? આગથી બળી જાય, ચોરીથી જાય, કોઈને નમૂનામાં આપીએ તો નમૂનાથી જાય, કોઈને આપણે ધર્માદામાં આપીએ તો ધર્માદાથી માલ જાય. તો કોઈ પણ રીતના ધંધામાંથી માલ જાય તો એ બધી વસ્તુ આપણે અહીંયા લખવાની થાય છે. એક મહત્વની બાબત તમને બધાને ખબર છે જે તમે લોકો 11માં પણ શીખી ગયા છો કે ગમે એ રીતના તમારા ધંધામાંથી માલ જાય તો એ વસ્તુ તમે ખરીદ ખાતે જમા કરતા હતા. યાદ આવે છે? એટલે એનો મતલબ એ છે કે તમારા ધંધામાં કોઈ પણ રીતના માલ જાય છે, બરોબર છે, વેચાણ સિવાય, તો એ માલને હંમેશા તમારે કેમાંથી બાદ કરવાનો? ખરીદીમાંથી બાદ કરવાનો. કારણ કે એવું વિચારવામાં આવે છે
કે ધંધામાંથી જે પણ કોઈ માલ જાય છે એ કયો માલ કયો છે કે જે માલની આપણે ખરીદી કરી છે. માનો કે 5 લાખના માલની ખરીદી કરી હોય અને 10,000 નો માલ ચોરાઈ જાય તો જે માલ ચોરી ગયો છે ચોર એ કયો માલ ચોરી ગયો છે? જે માલની આપણે ખરીદી કરી હોય એ જ ચોરી ગયો હોય ને. એટલે 5 લાખનો માલ હતો એમાંથી 10,000 નો માલ ચોરાઈ જાય છે એટલે 5 લાખ માઇનસ શું કરી દેવા પડે? 10,000. ક્લિયર બધાને એવરીવન? ઓકે. બીજો ખર્ચો આવે છે માલની ખરીદીને લગતા ખર્ચના ખાતા. તો માલની ખરીદીને લગતો ખર્ચ કયો છે? કે તમે લોકો જે જગ્યાએથી માલ લીધો છે અને એ માલ તમે તમારા ધંધાના સ્થળ સુધી લઈ આવો છો તો એના માટે જે પણ કઈ ખર્ચ કરો છો એને કહેવાય માલને ખરીદીને લગતો ખર્ચ. માનો કે મેં રાજકોટથી માલની ખરીદી કરી છે અને એ માલ મારી જુનાગઢ દુકાન છે ત્યાં સુધી લઈ આવું છું તો એના માટે મને જે પણ કઈ ખર્ચો થાય, માનો કે ટ્રાન્સપોર્ટેશનનો, એની મજૂરીનો, તો એ બધો જે ખર્ચો છે એ કયો ખર્ચો કહેવાય છે? માલની ખરીદીને લગતો ખર્ચ. તો એમાં કયા કઈ વસ્તુ આવી શકે? સામાન્ય રીતે બધા લોકોને ખબર હોય છે, એક તો કે માલને ચડાવવો ઉતારવો હોય તો એના માટે શું દેવી પડે? મજૂરી. તો મજૂરી જે છે એ માલને ખરીદીને લગતો ખર્ચ કહેવાય ફ્રેન્ડ્સ. ઓકે. એના પછી માલને તમે લઈ આવો છો તો જૂના જમાનાનો એક શબ્દ હતો દેશીનામા પદ્ધતિ મુજબ અને આ શબ્દનું નામ હતું આવક માલ ગાડા ભાડું. આ આવક માલ ગાડા ભાડું છે એ હવે શબ્દ તો નામ વિખાઈ ગયું છે. આપણા સિલેબસમાં આ લોકોએ ધ્યાનમાં લીધું છે એટલે આપણે લોકો પણ ધ્યાનમાં લઈએ છીએ ફ્રેન્ડ. આવક માલ ગાડા ભાડું. એના પછી આધુનિક વર્ડની વાત કરું તો માનો કે આપણો માલ છે એ રેલવેમાં આવતો હોય તો રેલવે વાળાને શું દેવું પડે? આપણે ભાડું દેવું પડે. અને એનું જૂનું નામ છે નૂર એટલે એનો શબ્દ થયો રેલવે નૂર. એના પછી ફ્રેન્ડ્સ એક ટેક્સ હતું. જો તમારે લોકોએ તમારા ગામની અંદર કે સિટીની અંદર જો માલ વેચવો હોય તો તમારે એક ટેક્સ ભરવો પડતો અને એ ટેક્સનું નામ હતું જકાત, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવતું હતું ઓક્ટ્રોય. હવે તો આ જકાત નાબૂદ થઈ ગયો છે એટલે હવે કોઈ જાતની આપણને ટેન્શન છે નહીં ફ્રેન્ડ્સ. ઓકે. પણ સિલેબસની અંદર ઘણી વખત તમને આ લોકો પૂછી લે છે. એના જેવું જો ગામડામાં માલ વેચવો હોય તો એના માટે એક ટેક્સ ભરવો પડતો જેનું નામ હતું મહાજન લાગો. તો આ બધા એક્ઝામ્પલ છે કે જે માલની ખરીદી કરતી વખતે આપણને ખર્ચ તરીકે લાગે છે ફ્રેન્ડ્સ. ઓકે. એના પછી છે માલના ઉત્પાદનને લગતા ખર્ચા, કે જે માલ તમે ઉત્પાદન કરો છો, રો મટીરિયલનો ઉપયોગ કરી અને તમે કોઈ વસ્તુનું મેન્યુફેક્ચરિંગ કરો છો, તમે કોઈ વસ્તુને બનાવો છો તો એને લગતા ખર્ચા છે એ પણ તમારે લોકોએ વેપાર ખાતે ઉધાર બાજુ જ કરવા જોઈએ ફ્રેન્ડ્સ. તો એમાં કયા કયા ખર્ચાઓ આવી શકે યાદ હોય તો? કે માલ જે છે એનું ઉત્પાદન સામાન્ય રીતે આપણે લોકો ક્યાં કરતા હોઈએ છીએ ફ્રેન્ડ્સ? ફેક્ટરીમાં કરતા હોઈએ છીએ, કારખાનામાં કરતા હોઈએ છીએ. એટલે એનો મતલબ એવો થયો કે ફેક્ટરી અથવા કારખાનાને લગતા તમામ ખર્ચાઓ. ફેક્ટરી અથવા તો કારખાનાને લગતા તમામ ખર્ચાઓ કે જે ફેક્ટરીની અંદર ખર્ચ થતો હોય, જે કારખાનાની અંદર થતો હોય એ તમામ ખર્ચ. જેમ કે ફેક્ટરી ઉપર શું લાગે? ઘસારો લાગે. ફેક્ટરી હોય એના મકાન ઉપર આપણને ઘસારો લાગે. પછી ફેક્ટરીમાં આપણે વીજળી બિલ આવે. પછી ફેક્ટરી હોય તો એમાં ઘણી વખત ખરાબી આવે તો ટેકનિશિયન લોકોને બોલાવવા પડે એટલે એના માટે આપણે એને દેવો પડે ચાર્જ, જેને કહેવાય ટેકનિકલ ખર્ચા. તો આઈ હોપ સો કે તમને લોકોને સમજાણો કે વેપાર ખાતાની અંદર કઈ કઈ વસ્તુઓ આવશે. તો કે મુખ્ય 3 વસ્તુ આવશે. પહેલું તો કે માલને લગતા ખાતા, બીજું તો કે માલની ખરીદીને લગતા ખર્ચાના ખાતા અને ત્રીજું માલના ઉત્પાદનને લગતા ખર્ચાના ખાતા. તમને લોકોને ત્રણેય વસ્તુ શીખવાડી દીધી. પહેલું માલને લગતું શરૂઆતનો સ્ટોક, આખરનો સ્ટોક, ખરીદી, વેચાણ, ખરીદ પરત, વેચાણ પરત અને ખાલી જગ્યાથી ગયેલ માલ.
સાથે સાથે માલના ખરીદીને લગતા ખર્ચામાં શું આવી શકે? મજૂરી આવી શકે, આવક માલ ગાડા ભાડું આવી શકે, રેલવે નું આવી શકે, જકાત આવી શકે, એક્સેટ્રા એક્સેટ્રા એક્સેટ્રા. માલના ઉત્પાદનને લગતા ખર્ચામાં ફેક્ટરીને લગતા તમામ ખર્ચાઓ છે આની અંદર આવતા હોય છે. હવે તમે જે ખાતાઓ બંધ કરો છો તો એ ખાતાઓને તમારે લોકોએ લઈ જવાના છે વેપાર ખાતે. પણ કઈ બાજુ? કારણ કે વેપાર ખાતું છે અને ખાતાઓની કેટલી બાજુ હોય છે ફ્રેન્ડ્સ? બે બાજુ હોય છે. એક હોય છે ઉધાર બાજુ અને બીજી હોય છે જમા બાજુ. તો કઈ ઉધાર છે અને કઈ જમા બાજુ, કયા કયા ખાતાઓ લખશું એ આપણે લોકોએ અહીંયા નોંધ કરવાની હોય છે ફ્રેન્ડ્સ. તો એના માટે સિમ્પલી આપણે લોકોએ નિયમો બનાવેલા છે, જેને કારણે વેપાર ખાતાને લગતા તમામ ખાતાઓ છે એ બનાવવા શું થઈ જાય છે? સહેલા થઈ જાય છે. જેમ કે નિયમમાં હું સૌથી પહેલા તમને અહીંયા લખું છું વિગત અને વેપાર ખાતે ઉધાર અથવા જમા. પેલું વિગત અને બીજું છે વેપાર ખાતે ઉધાર અથવા જમા. તો વિગતમાં પહેલું, જો ધંધામાં માલ આવે તો વેપાર ખાતે શું કરી દેવું જોઈએ ફ્રેન્ડ્સ? ઉધાર કરી દેવું જોઈએ. આ શોર્ટકટ શીખવાડું છું, બાકી બધાને ખબર હોય કે ખાતાઓ બંધ કરીને ક્યાં ક્યાં લઈ જવાના હોય. ધંધામાંથી માલ જાય તો વેપાર ખાતે શું કરશો ફ્રેન્ડ્સ? જમા કરી દેશો. ત્રીજું, માલની ખરીદીને લગતા ખર્ચા એ વેપાર ખાતે શું કરવાના હોય ફ્રેન્ડ્સ? ઉધાર કરવાના હોય છે. અને ચોથું, માલના ઉત્પાદનને લગતા ખર્ચા એને પણ વેપાર ખાતે શું કરશો ફ્રેન્ડ્સ? ઉધાર કરવાના. તો આ ચાર વસ્તુ જો તમને આવડી ગઈ ફ્રેન્ડ તો વેપાર ખાતું બનાવડા ડેફિનેટલી તમને આવડી જ જશે. બરોબર છે ગાઈઝ? તો તમે મેં નિયમ કીધો કે ધંધામાં માલ આવે તો વેપાર ખાતે ઉધાર, ધંધામાંથી માલ જાય તો વેપાર ખાતે જમા, માલની ખરીદીને લગતા ખર્ચા વેપાર ખાતે ઉધાર અને માલના ઉત્પાદનને લગતા ખર્ચા વેપાર ખાતે ઉધાર. ઓકે, તો ચલો જોતા જાય છે ફ્રેન્ડ્સ. શરૂઆતનો સ્ટોક એને ઓલવેઝ શરૂઆતનો સ્ટોક કરે એટલે વર્ષની શરૂઆત થાય અને આપણી પાસે જે સ્ટોક ગયા વર્ષનો પડ્યો હોય એ આ વર્ષનો આપણા ધંધામાં આવ્યો છે તો આવે તો એને શું કરશું ગાઈસ? ઉધાર કરશું. એટલે મારી સાથે સાથે બોલતું જવાનું છે કે શરૂઆતનો સ્ટોક છે એ વેપાર ખાતે શું થાય? ઉધાર થશે. જો શરૂઆતનો સ્ટોક છે એ વેપાર ખાતે ઉધાર થશે તો આખર માલનો સ્ટોક છે એ વેપાર ખાતામાં શું કરવું પડે માય ડિયર ફ્રેન્ડ્સ? જમા કરવો પડે. એટલે કે શરૂઆતનો સ્ટોક વેપાર ખાતે ઉધાર અને આખર માલનો સ્ટોક વેપાર ખાતે જમા. ક્લિયર માય ડિયર ફ્રેન્ડ્સ? ડન? ઓકે. ખરીદી કરો તો તમે જો માલની ખરીદી કરો છો તો માલ છે તમારા ધંધામાં આવે છે અને આવે તો એને શું કરવો પડે ફ્રેન્ડ્સ? ઉધાર કરવો પડે. ધંધામાં માલ આવે તો એને શું કરવું પડે? ઉધાર. તમે વેચાણ કરો છો તો તમારા ધંધામાંથી માલ જાય છે અને જાય તો એને શું કરવું પડે ફ્રેન્ડ્સ? જમા. એટલે વેચાણને વેપાર ખાતે શું કરશો ગાઈસ? જમા કરશો. એના પછી ખરીદ માલ પરત. ખરીદેલો માલ છે 5 લાખનો માલની ખરીદી કરી અને એમાંથી 10,000 નો માલ છે તમે પાછો આપી દો છો. એના મતલબ એમ કે 5 લાખ માઇનસ 10,000 એટલે ચોખ્ખી ખરીદી કેટલી કહેવાય? 4,90,000. તો જ્યારે તમે ખરીદ માલ પરત કરો છો તો એને ઓલવેઝ ખરીદીમાંથી શું કરવું પડે? બાદ કરવું પડે. શું કરવું પડે? ખરીદી માંથી બાદ. ખરીદ માલ પરત ને ખરીદીમાંથી શું ઓલવેઝ કરશો ફ્રેન્ડ્સ? બાદ કરી દેવાનો. વેચાણ માલ પરત એને પણ આપણે લોકો શું કરશું ફ્રેન્ડ્સ? વેચાણમાંથી બાદ કરશું. વેચાણ માંથી બાદ. વેચાણમાંથી બાદ. અને કોઈ પણ રીતના ધંધામાંથી માલ જાય છે અને કોઈ પણ રીતના માલ ધંધામાંથી જાય તો એને ખરીદીમાંથી ઓલવેઝ શું કરી દેવામાં આવે છે ફ્રેન્ડ્સ? બાદ કરી દેવામાં આવે છે. ક્લિયર બધાને એવરીવન? કન્ફર્મ ઇઝ ધીસ? શ્યોર? ઓકે. તો પહેલો મેં તમને નિયમ શીખવાડ્યો ધંધામાં માલ આવે તો ઉધાર, ધંધામાંથી માલ જાય તો જમા.
શરૂઆતનો સ્ટોક વેપાર ખાતે ઉધાર, આખર માલનો સ્ટોક વેપાર ખાતે જમા, ખરીદી વેપાર ખાતે ઉધાર, વેચાણ વેપાર ખાતે જમા, ખરીદ પરત ખરીદીમાંથી બાદ, વેચાણ પરત વેચાણમાંથી બાદ, અને કોઈ પણ રીતના ધંધામાંથી માલ જાય તો એ ખરીદીમાંથી શું કરી દેવાનો? બાદ કરી દેવાનો. ક્લિયર માય ડિયર ફ્રેન્ડ્સ? ડન. એના પછી જે માલની ખરીદીને લગતા ખર્ચા, તમે માલની ખરીદી કરવા જાવ છો એને લગતા ખર્ચા છે, તો ખર્ચા ઓલવેઝ કેવા હોય છે? ઉધાર. અને કયા ખાતે? આ એની વાત કરીએ છીએ વેપાર ખાતાની. તો આ તમામ ખર્ચાઓ છે ને વેપાર ખાતે શું કરી દેવા પડે ફ્રેન્ડ્સ? ઉધાર કરી દેવા પડે. એટલે કે તમને મજૂરી દેખાશે તો વેપાર ખાતે ઉધાર, તમને આવક માલ ગાડા ભાડું દેખાય તો વેપાર ખાતે ઉધાર, તમને રેલવે નોટ દેખાય તો વેપાર ખાતે ઉધાર, તમને જકાત દેખાય તો વેપાર ખાતે ઉધાર, અને તમને મહાજન લાગો દેખાય તો વેપાર ખાતે ઉધાર. તો આ બધા જ ખર્ચાઓ તમારે વેપાર ખાતે શું કરવાના છે ફ્રેન્ડ્સ? ઉધાર કરી દેવાના છે. એના પછી ફેક્ટરીને લગતા અથવા તો કારખાનાને લગતા ખર્ચા હોય એને પણ વેપાર ખાતે શું કરવા પડશે ફ્રેન્ડ્સ? ઉધાર કરવા પડશે. એટલે ફેક્ટરીનો ઘસારો વેપાર ખાતે ઉધાર, ફેક્ટરીનું વીજળી બિલ વેપાર ખાતે ઉધાર, અને ટેકનિકલ ખર્ચા એ પણ વેપાર ખાતે શું કરવા પડશે ફ્રેન્ડ? ઉધાર કરવા પડશે. ક્લિયર એવરીવન? શ્યોર? હોપ સો કે તમને લોકોને આ વેપાર ખાતું સમજાઈ ગયું. વેપાર ખાતું બંધ કરો તો તમને લોકોને મળે છે કાચો નફો અને કાચું ખોટ. બરોબર છે? વેપાર ખાતું બંધ કરીએ તો આપણે લોકોને શું મળે ફ્રેન્ડ્સ? કાચો નફો, કાચી ખોટ મળે છે. તો હું એ વેપાર ખાતાનો એક નમૂનો બનાવવાનો પ્રયત્ન કરું છું. આઈ હોપ સો કે તમને આ નમૂનો ખૂબ વધારે મજા આવશે અને આના આધારે તમને વેપાર ખાતું છે સરળતાથી સમજાઈ જશે. આના પછીના લેક્ચરની અંદર આપણે લોકો વેપાર ખાતાના અમુક 2-3 દાખલા પણ ગણીશું જ્યારે તમને લોકોને વધારે મજા આવે. તો હું અહીંયા બનાવું છું વેપાર ખાતાનો નમૂનો. ટેક્સ્ટબુકમાં ઓલરેડી આપ્યો છે ફ્રેન્ડ્સ, પણ લખાવવાનો પ્રયત્ન એટલે કરું છું કે જો તમે લોકો લખશો તો અહીંયા ને અહીંયા જ આ વેપાર ખાતું છે એ રમકડાની જેમ આવડી જશે. ધેટ ઇઝ ટુ બી ડેમ શ્યોર એવરીવન. બરોબર છે? તો વેપાર ખાતાનો નમૂનો છે શ્રી ખાલી જગ્યા અને ખાલી જગ્યાની ભાગીદારી પેઢીના ચોપડે. ત્યારે 100 માંથી 100 માર્ક્સ આવતા હોય ને ફ્રેન્ડ્સ, ત્યારે આવું બધું જોવામાં આવે છે. ચોપડે તારીખ ખાલી જગ્યાના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું. અહીંયા આવે છે ઉધાર, અહીંયા આવે છે જમા, અહીંયા વિગત રકમ રૂપિયા, વિગત રકમ રૂપિયા. ક્લિયર બધાને ફ્રેન્ડ્સ? ચાલો ધીરે ધીરે સૌથી પહેલા આપણે લોકો શું કરશું ફ્રેન્ડ્સ કે શરૂઆતનો સ્ટોક છે એ વેપાર ખાતામાં શું કરવો પડશે? ઉધાર ને? શરૂઆતનો સ્ટોક વેપાર ખાતામાં શું કરવો પડે? ઓલવેઝ ઉધાર કરવો પડે. લખાવું છું એટલે કારણ કે એ બાને તમને લોકોને પણ આવડે. એના પછી ખરીદી છે તો ખરીદીને શું કરો? વેપાર ખાતે ઉધાર. ખરીદી કરો, ધંધામાં માલ આવે તો એને શું કરી દેવાનું? વેપાર ખાતામાં ઉધાર કરી દેવાનું. પછી ખરીદ પરત કરો તો ખરીદીમાંથી એને શું કરી દેવાનું હોય? માઇનસ ખરીદ પરત. એના પછી તો કે કોઈ પણ રીતના ધંધામાંથી ગયેલ માલ, એટલે તમને લોકોને ફ્રેન્ડ્સ મળશે ચોખ્ખી ખરીદી. એના પછી વેચાણ કરો તો ધંધામાંથી માલ જાય ને જાય તો શું કરી દેવાનું હોય ગાઈસ? જમા. વેચાણ પરત શું કરી દેવાનું હોય? માઇનસ. હમણાં જ આપણે લોકોને મેં તમને શીખવાડ્યું ચોખ્ખું વેચાણ શોધવા માટે જેટલો માલનું તમે વેચાણ પરત કર્યું છે એને શું કરી દેવું પડે ફ્રેન્ડ્સ? માઇનસ કરી દેવું પડે.
પછી શરૂઆતનો સ્ટોક ઉધાર હોય તો વેપાર ખાતે આખરનો સ્ટોક શું કરી દેવો પડે? જમા કરી દેવો પડે. આખરનો સ્ટોક. આટલું સમજાણું ફ્રેન્ડ્સ બધાને? પછી આપણે વાત હતી કે માલની ખરીદીને લગતા ખર્ચા છે એ વેપાર ખાતે શું કરશું? આપણે ઉધાર કરી દઈશું. ઓકે, તો અહીંયા માલની ખરીદીને લગતા ખર્ચા એમાં મજૂરી હોય, પછી રેલવેનું પછી આવક માલ ગાડા ભાડું, પછી ઓક્ટ્રોય. તો આવા ખર્ચા છે માલની ખરીદીને લગતા ખર્ચ છે ને આ બધા માલની ખરીદીને લગતા ખર્ચ છે તમારે વેપાર ખાતે શું કરવા પડશે ફ્રેન્ડ્સ? ઉધાર કરી દેવા પડશે. એના પછી માલના ઉત્પાદનને લગતા ખર્ચ એ પણ તમારે શું કરવું પડશે? વેપાર ખાતામાં ઉધાર કરવા પડશે. માલના ઉત્પાદનને લગતા ખર્ચા. માલના ઉત્પાદનને લગતા ખર્ચા એ પણ તમે શું કરશો ફ્રેન્ડ્સ? વેપાર ખાતામાં ઉધાર કરશો. જેમ કે કારખાનાને લગતા ખર્ચા, કારખાનાને લગતા ખર્ચા એટલે કે કારખાનું, ફેક્ટરી એને લગતા જે ખર્ચા છે એને તમારે લોકોએ શું કરવાનું હોય ફ્રેન્ડ્સ? તો કે વેપાર ખાતામાં ઉધાર બાજુ લખવાનું હોય. તો એવા કયા કયા જે ખર્ચા છે એ તમારે વેપાર ખાતે ઉધાર થાય છે? તો કે કારખાનાનો શું હોય? ઘસારો હોય. કારખાનાનો શું હોય? વીજળી બિલ હોય. કારખાનામાં શું હોય? તો મશીનરી પડી હોય તેના પર શું લેવાનું હોય? ટેકનિકલ ખર્ચા. ઓકે એવરીવન, આવી વસ્તુ છે એ વેપાર ખાતામાં આપણે લોકો લખશું. એના પછી શું કરશું ફ્રેન્ડ્સ? તો કે હવે આપણે વેપાર ખાતાને બંધ કરશું. આમ તો તમને બધા જ લોકોને ખબર હશે કે વેપાર ખાતાનો જમા બાજુનો જો સરવાળો વધારે હોય તો જે બાજુનો સરવાળો વધારે હોય ને એ બંને બાજુ મૂકી દેવાનો. માનો કે જમા બાજુનો સરવાળો 10 લાખ છે એટલે આપણી આવક કહેવાય. જમા બાજુ એટલે કે આવકની બાજુ. માનો કે એનો સરવાળો છે 10 લાખ રૂપિયા, બંને બાજુ મૂકી દીધું. ઉધાર બાજુ છે એ ખર્ચની બાજુ છે એટલે માનો કે ઉધાર બાજુનો સરવાળો થાય 8 લાખ રૂપિયા. તો 10 લાખની આવક, 8 લાખનો ખર્ચ, તો 2 લાખનો શું થયો? નફો થયો. તો અહીંયા તમારે ઉધાર બાજુમાં 2 લાખ રૂપિયા ઘટશે. અહીંયા તમારે 2 લાખ રૂપિયા ઘટશે. અહીંયા જે તમારે 2 લાખ રૂપિયા ફ્રેન્ડ્સ ઘટે છે એને આપણે લોકો પ્રેમથી કહેવાનું શું? કાચો નફો. અને આ જે કાચો નફો છે એ ક્યાં લઈ જવાનો? નફા નુકસાન ખાતે લઈ જતા. આ તમારે લોકોએ ફ્રેન્ડ્સ ક્યાં લઈ જવું પડશે? નફા નુકસાન ખાતે, એટલે કે એના પછીના ખાતામાં. ઓકે, માનો કે ઉધાર બાજુનો સરવાળો વધારે છે કે ઉધાર બાજુની સાઈડ વધારે છે તો તમારે લોકોએ શું કરવું પડશે? તો કે ભાઈ માનો કે ખર્ચ વધી ગયો, ઉધાર બાજુ એટલે કે ખર્ચની બાજુ, ખર્ચ વધી ગયો તમારો. સપોઝ કરો ખર્ચ થયો 12 લાખ રૂપિયા, આવક થઈ તમારી 8 લાખ રૂપિયાની, તો 4 લાખ રૂપિયા અહીંયા તમારા ઘટશે. અહીંયા જે તમારા 4 લાખ રૂપિયા ઘટે છે એને ફ્રેન્ડ્સ કહેવાય છે કાચી ખોટ. શું કહેવાય છે? કાચી ખોટ. અને આ કાચી ખોટને પણ ક્યાં લઈ જવાનું થશે? નફા નુકસાન ખાતે. એનો મતલબ ફ્રેન્ડ્સ એવો થાય છે કે કાચો નફો આવશે અને કાચો શું આવશે? કાચી ખોટ.
જે પણ કાંઈ આવે એના પછી આપણે ખાતામાં લઈ જવું પડશે ફ્રેન્ડ્સ. ઓકે, તો આજ વિડિયો રાખીએ છીએ. આવતીકાલે તમને લોકોને દાખલાઓ કરવામાં આવશે, રેડીમેડ રકમ આપીશું તમને, દાખલા ગણશું વેપાર ખાતાને લગતા અને વેપાર ખાતાને છે સ્ટ્રોંગ બનાવશું. મળીએ છીએ નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં. ત્યાં સુધી રજા આપો ફ્રેન્ડ. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.